આ કોડીનારના કાળ ભૈરવ દાદાનો ચમત્કાર બનેલી ઘટના. આ કોડીનાર પંથકમાં કોબડી નામનું એક ગામ હતું. આ ગામ સંસ્કારોથી ભરેલું હતું. આ કાસા રસ્તા, આ ખેતરો વચ્ચે ફેલાયેલા ઘરો, આ સવારના સૂર્ય સાથે ઉઠતા લોકો, આ સાંજે દીવડા પ્રગટતા આંગણા, આ બધું મળીને ગામડાની જીવંત તસવીર બનતી. આ ગામમાં એક સામાન્ય પરિવાર રહેતો હતો. આ તેમનું જીવન મહેનત, સંયમ અને સંતોષથી ચાલતું હતું. આ પિતા ખેતમજૂરી અને નાના કામકાજથી ઘર ચલાવતા. આ માતા ઘર સંભાળતી અને ભગવાનમાં અડગ વિશ્વાસ રાખતી. આ તેમના જીવનનો સૌથી મોટો આધાર હતો તેમનો એકમાત્ર 7 વર્ષનો પુત્ર હર્ષ. હર્ષ ગામમાં સૌનો લાડકો હતો. આ મજબૂત શરીર, હસતો ચહેરો અને આંખોમાં સપના લઈને દોડતો. આ બાળક ગામના ખેતરોમાં રમતો. આ નદી કાંઠે મિત્રો સાથે મસ્તી કરતો. આ માતા જ્યારે ઘરકામમાં વ્યસ્ત હોય, ત્યારે હર્ષ તેની આસપાસ ફરતો. આ પિતા સાંજે કામ પરથી આવે ત્યારે તેની પાસે બેસતો. આ પરિવાર માટે હર્ષ માત્ર પુત્ર નહોતો, પરંતુ ભવિષ્યની આશા હતો. આ કોઈને કલ્પના પણ નહોતી કે આ બાળક એક દિવસ એવી બીમારીમાં ફસાશે કે આખો પરિવાર હસમસી જશે. એક દિવસ વરસાદની ઋતુ દરમિયાન હર્ષને હળવો તાવ આવ્યો. આ ગામડામાં તાવ આવવો સામાન્ય વાત હતી. આ માતાએ ઘરેલું ઉપચાર કર્યો. આ પિતા નજીકના ડોક્ટર પાસે લઈ ગયા. આ દવા આપી અને બધાએ માન્યું કે આ 2-3 દિવસમાં બધું ઠીક થઈ જશે. પરંતુ દિવસો ગયા અને તાવ ફરી આવ્યો. આ વખતે તાવ સાથે શરીરમાં થાક અને કમજોરી હતી. હર્ષ રમવાનું ટાળવા લાગ્યો. આ ખેતરમાં રમવા જવાને બદલે એક જગ્યાએ બેસી રહેતો. આ માતાનું મન અશાંત થવા લાગ્યું. આ ગામના ડોક્ટરે દવાઓ બદલી, પણ કોઈ ખાસ ફરક ન પડ્યો. હર્ષની ભૂખ ઓછી થઈ ગઈ. આ શરીરમાં દુખાવો રહેવા લાગ્યો. આ રાતે ઊંઘ ન આવતી. આ માતા આખી રાત તેની પાસે બેસી રહેતી. આ પિતા ચૂપચાપ બહાર બેઠા રહેતા. આ ગામના લોકો કહેવા લાગ્યા કે આ તાવ સામાન્ય નથી. અંતે નિર્ણય લેવાયો કે હવે શહેરમાં બતાવવું જોઈએ. આ પરિવાર પહેલીવાર કોડીનાર શહેર પહોંચ્યો. ત્યાંની હોસ્પિટલમાં હર્ષને તપાસવામાં આવ્યો. કેટલીક તપાસો થઈ, દવાઓ અપાઈ. થોડા દિવસ માટે તાવ ઉતર્યો. પરિવારને આશા જાગી. પરંતુ થોડા દિવસ પછી ફરી તકલીફ શરૂ થઈ. આ વખતની તકલીફ વધુ ગંભીર હતી. હર્ષ ચાલવામાં લથડતો. પગમાં બળ ન રહે. માતા તેને ઉઠાવીને ચાલતી. પિતાના દિલમાં ડર ઘર કરી ગયો. આ રીતે થોડા મહિનામાં જ પરિવાર અમદાવાદ સુધી પહોંચ્યો. અમદાવાદ તેમના માટે અજાણ્યું શહેર હતું. પણ ત્યાં મોટી હોસ્પિટલ અને મોટા ડોક્ટરો હતા, એ જ આશા હતી. હર્ષને મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અનેક તપાસો શરૂ થઈ. લોહીની તપાસ, શરીરની અંદરની તપાસ, દવાઓનો ભારે ડોઝ. પિતા પોતાના પાસે જે થોડું હતું તે બધું ખર્ચવા લાગ્યા. માતા રોજ મંદિર જઈને દીવો પ્રગટાવતી. દિવસો પસાર થતા ગયા. પરંતુ હર્ષની સ્થિતિમાં કોઈ સ્થાયી સુધારો ન આવ્યો. ક્યારેક થોડો સુધારો દેખાતો, પછી ફરી હાલત બગડતી. ડોક્ટરો અલગ અલગ વાત કરતા. કોઈ કહે લાંબી સારવાર છે, કોઈ કહે કારણ સ્પષ્ટ નથી. પરિવાર માટે આ શબ્દો સમજવા કરતા સહન કરવા વધુ મુશ્કેલ હતા. 1 વર્ષ પસાર થયું. હર્ષ હવે શાળાએ જતો નહોતો. ગામના મિત્રો આગળ વધી ગયા. હર્ષ પાછળ રહી ગયો. બાળપણ તેની આંખોમાંથી સરકી રહ્યું હતું. માતા ઘણીવાર હર્ષના માથે હાથ ફેરવીને રડી પડતી. પિતા બહારથી મજબૂત દેખાવા પ્રયત્ન કરતા, પરંતુ અંદરથી તૂટતા જઈ રહ્યા હતા. કર્જ વધતું ગયું. સારવાર અટકાવી શકાય એમ નહોતું. પૈસા હતા નહીં. બીજું વર્ષ આવ્યું. હોસ્પિટલ બદલાઈ, ડોક્ટર બદલાયા. પણ પરિણામ એ જ. હવે હર્ષને સતત થાક લાગતો. શરીર સુકાઈ ગયું. ચહેરાની ચમક ગાયબ થઈ ગઈ. આંખોમાં એક પ્રશ્ન હતો, મારું શું થશે? તે પ્રશ્ન માતા પિતાના દિલને શીરી નાખતો. ડોક્ટરો હવે ખુલ્લેઆમ કહેવા લાગ્યા કે બીમારી ગંભીર છે. કેટલાકે કહ્યું કે સંપૂર્ણ સાજું થવું મુશ્કેલ છે. આ શબ્દો સાંભળીને માતા પિતાનું મન તૂટી પડ્યું. છતાં તેઓ હાર માનવા તૈયાર નહોતા. દરેક નવા ડોક્ટર પાસે જતા પહેલા મનમાં એક જ પ્રાર્થના, આ વખતે કદાચ ચમત્કાર થઈ જાય.
આ 5 વર્ષ વીતી ગયા. હર્ષ હવે પથારી સુધી સીમિત થવા લાગ્યું. આ ક્યારેક બેસી શકે, ક્યારેક નહીં. આ બાળપણ હવે માત્ર યાદ બની ગયું. આ માતા પિતાની જિંદગી એક જ પ્રશ્નની આસપાસ ફરી વળતી, આ દુઃખ ક્યારે પૂરું થશે? આ ગામડાની સાદી જિંદગી હવે શહેરની હોસ્પિટલોના ચક્કરમાં ખોવાઈ ગઈ હતી. આ સમય દરમિયાન પરિવાર સમજી ગયો કે આ માણસની સીમા અહીં પૂરી થઈ છે. આ દવાઓ, ડોક્ટરો, આ પૈસા, આ બધું અજમાવી લીધું. હવે માત્ર એક જ રસ્તો બાકી હતો, આસ્થા. આ 5 વર્ષના લાંબા દુઃખ પછી હર્ષના માતા પિતાનું મન થાકી ગયું હતું. આ ગામડાની સાદી જિંદગી, જે ક્યારેક સંતોષથી ભરેલી હતી, હવે રોજ હોસ્પિટલ, આ દવાઓ અને ચિંતા વચ્ચે વહી રહી હતી. અમદાવાદની મોટી હોસ્પિટલમાંથી જ્યારે એક ડોક્ટરે શાંત અવાજમાં કહ્યું કે હવે સારવાર લાંબી ચાલશે અને કોઈ ચોક્કસ ખાતરી આપી શકાતી નથી, ત્યારે એ શબ્દો માતા પિતાના દિલમાં તીર સમા ઘૂસી ગયા. તે દિવસ પછી પિતા લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં. માતા આખી રાત હર્ષની પાસે બેસી રહી. તેના માથે હાથ ફેરવતી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી. એ જ રાત્રે આ ગામમાં રહેતા એક જૂના સગાએ તેમની મુલાકાત લીધી. તેણે હર્ષને જોઈને ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા અવાજે કહ્યું, જ્યારે માણસ પાસે બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે દેવતાનો દરવાજો ખુલે છે. પછી તેણે શિંગોડા નદીના કાંઠે બિરાજમાન કાળ ભૈરવ દાદાની વાત કરી. તેણે કહ્યું કે કોડીનારના રાજા તરીકે ઓળખાતા દાદા વર્ષોથી લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અનેક અસાધ્ય બીમારીઓમાં ફસાયેલા લોકો ત્યાં માનતા કરીને સાજા થયા છે. શરૂઆતમાં પિતા ચૂપ રહ્યા. 5 વર્ષમાં અનેક વાતો સાંભળી હતી. દરેક વાત પછી નિરાશા જ મળી હતી. પરંતુ માતાનું દિલ આ વાત પર અટકી ગયું. તેના માટે હવે કોઈ રસ્તો બાકી નહોતો. બીજે દિવસે વહેલી સવારે માતાએ દીવો પ્રગટાવ્યો અને આંખ બંધ કરીને મનથી પ્રાર્થના કરી. તેણે કોઈ મોટા શબ્દો નહોતા બોલ્યા. માત્ર એટલું જ કહ્યું કે જો મારા પુત્રના જીવનમાં થોડો પણ પ્રકાશ આવી જાય, તો હું તમારું સ્મરણ કર્યા વગર ભોજન નહીં કરું. એ દિવસે પિતાએ પણ પ્રથમવાર મનમાં સ્વીકારી લીધું કે હવે આસ્થા સિવાય કંઈ બાકી નથી. થોડા દિવસ પછી પરિવાર શિંગોડા નદી તરફ જવા નીકળ્યું. શિંગોડા નદીનો કિનારો પહેલી નજરે શાંતિ આપતો હતો. નદી ધીમે ધીમે વહેતી હતી. જાણે વર્ષોથી ચાલતી માનવ પીડાઓને પોતાના પ્રવાહમાં સમાવી લેતી હોય. નદીના કાંઠે બિરાજમાન કાળ ભૈરવ દાદાનું સ્થાન કોઈ ભવ્યતા વગર પણ અદ્ભુત લાગતું હતું. ત્યાં પહોંચતા જ માતાનું દિલ ભારે થઈ ગયું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતા પણ કંઈ બોલી શક્યા નહીં. હર્ષને ધીમેથી બેસાડવામાં આવ્યું. તેના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં અજાણી શાંતિ હતી. માતાએ દાદાના ચરણોમાં માથું નમાવ્યું. હાથ જોડીને કંપતા અવાજમાં તેણે પોતાના દુઃખની આખી વાત કહી. 5 વર્ષનો સંઘર્ષ, ડોક્ટરો, દવાઓ, નિરાશા, બધું જ તે આંસુઓ સાથે બહાર આવી ગયું. પિતાએ પણ પહેલીવાર ખુલ્લા દિલથી કંઈ માગ્યું. તેણે કહ્યું કે હું કંઈ નથી માગતો, માત્ર મારા પુત્રને થોડી શક્તિ આપજો. ત્યારબાદ માતાએ માનતા કરી. તેણે કહ્યું કે જો હર્ષ સાજો થશે, તો અમે ચાલતા આવીને દાદાની પૂજા કરી માનતા પૂરી કરીશું. તે દિવસ પછી પરિવાર ઘરે પરત ફર્યો. કોઈ મોટો ફેરફાર તરત જોવા મળ્યો નહીં. પરંતુ માતાનું મન હળવું લાગતું હતું. હવે તે રાતે થોડું શાંત સૂઈ શકતી હતી. પિતાના ચહેરા પર પણ એક નવી આશા દેખાતી હતી. હર્ષ પોતે પણ થોડો શાંત લાગતો. થોડા દિવસોમાં માતાએ ધ્યાન આપ્યું કે હર્ષની ભૂખ થોડી વધારી છે. પહેલા જે થાળી અડધી જ રહેતી, હવે થોડી વધારે ખાલી થવા લાગી. માતાને નવાઈ લાગી. પરંતુ તેણે કોઈ મોટી અપેક્ષા બાંધવાની હિંમત ન કરી. એક અઠવાડિયા પછી હર્ષને તાવ આવ્યો નહીં. નાની વાત હતી. પરંતુ 5 વર્ષમાં આવી નાની ખુશીઓ પણ ચમત્કાર જેવી લાગતી. પિતાએ તરત અમદાવાદની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. તપાસો થઈ. રિપોર્ટોમાં થોડો સુધારો દેખાયો. ડોક્ટરોએ પણ કહ્યું કે
આ સ્થિતિ થોડી સ્થિર લાગી રહી છે. આ માતા પિતાએ આ વાત દાદાની કૃપા માની. આસ્થાનો આધાર હવે વધુ મજબૂત બનતો ગયો. આ દરરોજ સવારે માતા દાદાનું સ્મરણ કરતી. આ ઘરમાં શાંતિ હતી. હર્ષ હવે થોડો વધુ સમય બેસી શકતો હતો. આ ક્યારેક માતાનો હાથ પકડીને 2 પગલું ચાલતો. આ નાના પગલા માતા પિતાને નવી જિંદગી આપતા. આ પિતા હવે કામ પર જતા સમયે મનમાં આશા લઈને જતા. આ કેટલાક અઠવાડિયા પછી આ ફરી હોસ્પિટલમાં તપાસ થઈ. આ વખતે ડોક્ટરો પણ આશ્ચર્યમાં હતા. આ રિપોર્ટોમાં જે અસલ લાગતું હતું તેમાં હવે ધીમે ધીમે સુધારો થતો હતો. આ દવાઓનો ડોઝ ઓછો કરવામાં આવ્યો. આ ડોક્ટરે કહ્યું કે આ શરીર દવાઓને પ્રતિસાદ આપી રહ્યું છે. આ માતા પિતાના દિલમાં દાદાની ભક્તિ વધુ મજબૂત બની ગઈ. આ ગામમાં પણ વાત ફેલાવા લાગી. આ લોકો પૂછવા લાગ્યા કે હર્ષની હાલત કેવી છે. આ માતા જ્યારે કહેતી કે હવે થોડો સુધારો છે, ત્યારે લોકો પણ કાળ ભૈરવ દાદાનું સ્મરણ કરવા લાગ્યા. આ કેટલાકે પોતાના અનુભવો કહ્યા. આ વાતોએ પરિવારનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો. હર્ષના ચહેરા પર હવે ક્યારેક સ્મિત દેખાવા લાગ્યું. આ 5 વર્ષ પછી એ સ્મિત જોઈને માતા રડી પડતી. આ વખતે દુઃખથી નહીં, પરંતુ આનંદથી. આ પિતા જ્યારે સાંજે ઘરે આવતા ત્યારે હર્ષ તેમને જોઈને હાથ ઊંચો કરતો. આ નાના સંકેતો પરિવાર માટે અણમોલ હતા. આ સમય જતા હર્ષ હવે થોડો વધુ મજબૂત થવા લાગ્યો. આ ચાલવામાં હજુ તકલીફ હતી, પરંતુ હવે તે પોતે ઊભો રહી શકતો. આ માતા પિતાને લાગતું કે આ કોઈ અજાણી શક્તિ તેમના જીવનમાં કામ કરી રહી છે. આ શક્તિ તેમણે દાદાના શરણોમાં અનુભવી હતી. આ પરિવારે ફરી એકવાર શિંગોડા નદીના કાંઠે જવાનો વિચાર કર્યો. આ વખતે તેઓ માંગવા નહીં, પરંતુ આભાર માનવા ગયા. આ માતાએ દીવો પ્રગટાવ્યો અને કહ્યું કે હજુ આખી માનતા પૂરી કરવાની છે, પરંતુ હવે મને વિશ્વાસ છે. આ પિતાએ પણ નમ્રતાથી પ્રાર્થના કરી. હર્ષ દાદાના સ્થાન પર બેઠો હતો. આ નદીના વહેણ તરફ જોઈ રહ્યો હતો. આ જાણે તેના મનમાંથી પણ કોઈ ભાર ઉતરી રહ્યો હોય. તે દિવસ પછી હર્ષની સ્થિતિમાં સુધારો ઝડપથી થવા લાગ્યો. હવે દિવસો મહિના બન્યા અને દરેક મહિને સુધારો દેખાતો ગયો. આસ્થા હવે માત્ર આશા ન રહી, પરંતુ શક્તિ બની ગઈ હતી. આ પરિવાર સમજી ગયું કે જ્યારે માણસ સાચા દિલથી શરણાગતિ સ્વીકારે છે, ત્યારે રસ્તા ખુલે છે. હર્ષનું જીવન હવે નવા વળાંક પર આવી રહ્યું હતું. આ સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. પરંતુ હવે સમય સાથે દુઃખ નહીં, આશા જોડાઈ ગઈ હતી. હર્ષના જીવનમાં જે બદલાવ આવ્યો હતો એ માત્ર શારીરિક નહોતો, પરંતુ માનસિક અને આત્મિક પણ હતો. 5 વર્ષ સુધી પથારી અને પીડા વચ્ચે જીવેલો બાળક હવે રોજ સવારે ઉઠીને સૂર્યની કિરણો તરફ જોઈને સ્મિત કરતો. તેના ચહેરા પર ફરીથી જીવનની ચમક દેખાવા લાગી હતી. માતા જ્યારે તેને બેઠો જોઈને ઘરના કામ કરતી, ત્યારે વારંવાર આંખો ભરાઈ આવતી. આંસુ હવે દુઃખના નહોતા, પરંતુ દાદાની કૃપા બદલ આભાર વ્યક્ત કરતા હતા. હર્ષ હવે પોતે ઊભો રહી શકતો હતો. ધીમે ધીમે પગલા ફરતો. ક્યારેક લથડતો, પરંતુ પડી જતો નહીં. પિતા જ્યારે કામ પરથી પરત આવતા, ત્યારે હર્ષ દરવાજા સુધી આવીને તેમને મળવા પ્રયત્ન કરતો. આ દ્રશ્ય જોઈને પિતાનું મન ભરાઈ આવતું. 5 વર્ષ સુધી જે બાળકને ઉઠાવીને ચાલવું પડ્યું હતું, આજે પોતે ઊભો થવા પ્રયત્ન કરતો હતો. આ પરિવારમાં હવે કોઈને શંકા નહોતી રહી કે આ માત્ર દવાઓની અસર નથી, પરંતુ કાળ ભૈરવ દાદાની અદ્રશ્ય કૃપા છે. અમદાવાદની હોસ્પિટલમાં ફરી એકવાર સંપૂર્ણ તપાસ કરવામાં આવી. આ વખતે ડોક્ટરો પણ અસંભામાં પડી ગયા. રિપોર્ટોમાં સ્પષ્ટ સુધારો હતો. જે બીમારી 5 વર્ષ સુધી અડગ રહી હતી, હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી. ડોક્ટરે કહ્યું કે હવે દવાઓ ધીમે ધીમે બંધ કરી શકાય. આ શબ્દો માતા પિતાના કાનમાં અમૃત સમા લાગ્યા. પિતાએ ડોક્ટરના હાથ જોડીને આભાર માન્યો અને માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હર્ષને જ્યારે જણાવ્યું કે હવે તે સ્વસ્થ છે,
અત્યારે તે થોડા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. આ પછી ધીમેથી કહ્યું, હા મમ્મી, હવે હું પણ બીજા બાળકોની જેમ રમી શકીશ ને? આ માતાએ તેને હૃદયથી સાંપીને કહ્યું, હા દીકરા, હવે તું બધું કરી શકીશ. આ એ ક્ષણ પરિવાર માટે જન્મ જેવી પવિત્ર હતી. હવે સમય આવી ગયો હતો માનતા પૂરી કરવાનો. આ પરિવાર ફરી એકવાર શિંગોડા નદીના કાંઠે જવા નીકળ્યો. આ વખતે કોઈ ભય નહોતું, આ કોઈ માંગણી નહોતી, આ માત્ર કૃતજ્ઞતા હતી. આ નદીના કાંઠે પહોંચતા જ માતાએ માથું નમાવ્યું. આ પિતાએ દાદાના ચરણોમાં દીવો પ્રગટાવ્યો. હર્ષ પોતાના પગે ચાલીને દાદા સામે ગયો હતો. આ 5 વર્ષ પછી તે ક્ષણ માતા પિતાને સ્વપ્ન જેવી લાગી. આ દાદાની પૂજા વિધિ કરવામાં આવી, અભિષેક થયો. આ પરિવારના સભ્યોની આંખોમાં આનંદ અને ભક્તિ બંને ઝળહળતા હતા. આ માતાએ માનતા મુજબ પૂજા પૂરી કરી. તેણે મનમાં કહ્યું કે આ જેણે મારા પુત્રને જીવન આપ્યું, એ કૃપા અમારા પર હંમેશા રાખજો. આ પિતાએ પણ સંકલ્પ કર્યો કે આ દાદાની આસ્થા તેઓ જીવનભર જાળવી રાખશે. આ દિવસે કોડીનાર અને આસપાસના પંથકના ઘણા લોકો ત્યાં હાજર હતા. કેટલાકે હર્ષને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. જે બાળકને ક્યારેક પથારી પર જોયો હતો એ આજે ચાલતો હતો. લોકો વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની. અનેક લોકોએ કહ્યું કે આ કાળ ભૈરવ દાદા રાજા તરીકે બિરાજમાન છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. હર્ષ હવે ગામડાની શાળામાં ફરી જોડાયું. શરૂઆતમાં થોડી મુશ્કેલી હતી, પરંતુ તેના મનમાં આત્મવિશ્વાસ હતો. મિત્રો તેને ફરીથી રમતમાં સામેલ કરવા લાગ્યા. ખેતરોમાં દોડતા હર્ષને જોઈને માતા પિતાને વિશ્વાસ થતો નહોતો કે આ એ જ બાળક છે જે 5 વર્ષ સુધી પથારી પર પડ્યો હતો. ગામના લોકો પણ આ ઘટનાને દાદાની મહાન કૃપા તરીકે જોતા. આ ઘટના પછી પરિવારના જીવનમાં દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેઓ સમજી ગયા કે આ માણસના પ્રયત્નો જરૂરી છે, પરંતુ જ્યારે પ્રયત્નો પૂરા થઈ જાય ત્યારે આસ્થા જ સાચો સહારો બને છે. કાળ ભૈરવ દાદા માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ વિશ્વાસની જીવંત શક્તિ છે. શિંગોડા નદી આજે પણ વહે છે. કોડીનાર આજે પણ ગાયકવાડી શહેર તરીકે ઓળખાય છે. નદીના કાંઠે બિરાજમાન કાળ ભૈરવ દાદા આજે પણ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. હર્ષની સ્ટોરી માત્ર એક પરિવારની નથી, પરંતુ દરેક એવા માણસ માટે છે જે દુઃખમાં આશા શોધે છે. જો આ સ્ટોરી કોઈ માતા પિતાના દિલમાં વિશ્વાસ જગાવે, કોઈ નિરાશ માણસને આશા આપે, તો એ જ કાળ ભૈરવ દાદાની સાચી કૃપા છે. કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં અંધકાર ટકતો નથી. જ્યાં દાદાની કૃપા છે ત્યાં ચમત્કાર નિશ્ચિત છે. કોમેન્ટમાં લખો, જય કાળ ભૈરવ દાદા. નોંધ, આ સ્ટોરીનો ઉદ્દેશ કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. જેની દરેક મિત્રો નોંધ લેશું. આભાર.